મિત્રો કેમ છો બધા મજામાં જશો તો તમારું સ્વાગત કરું છું કીટપુર વ્લોગમાં। તો હું સુઈને ઉઠી ગયો તો હવે માથું બાથું વરાઈ લઉં પછી તો મિત્રો મેં માથું વરાઈ લીધું તો હવે હું તમને ગાર્ડન દેખાડું। એની જગ્યાએ અમે કંઈક આવું કરી નાખ્યું હાવ ખંડેર જો આવું કરી નાખ્યું। અને આપણું તમે વિચારતા હશો ગાર્ડન ક્યાં, તો આપણું ગાર્ડન ઉપર, ત્યાં હું તમને પછી લઈ જઈશ। અત્યારે હું તમને લઈ જાઉં અમે જે કામ કરીએ એ અમારું જીમ છે। તો જો અહીંયા બેસી જવા નીચે ને તો અહીંયા એક્સરસાઇઝ કરવાની। કેવું છે, મસ્ત છે ને? તો હાલો હવે અમે અમારા જે કામ કરીએ ત્યાં લઈ જાઓ। હવે હું કામ કરું ઈ આ તો કરી લીધું। હવે આપણે હજી એક કુંડી ઉપર લેવા જઈએ અને ત્યાં જ આપણું ગાર્ડન છે। તો હાલો હું તમને દેખાડું। તો આખી ધૂળ આપણે પાણા હતા ઢેફા હતા ભાંગી નાખ્યા। હવે આપણે આ ગ્લાસમાં ભરી દઈએ। આ થોડા આપણે ભરી દઈએ। તો આપણે આ બધા ગ્લાસ ભરી લીધા। તો હવે આપણે બધા ગ્લાસ ભરી લીધા, જોઈ લ્યો આ બધા ગ્લાસ ને આ કુંડી। તો હાલો હવે આ ગ્લાસ ભરી નાખીએ। આપણે ધૂળ ભાંગતા હતા અને આખી ધૂળને એને આમ ભરીને આમાં નાખવાની છે। આપણે બધી ધૂળ આમાં નાખી દઈએ અને હવે આ તો ભરાઈ ગયું। હવે આ ગ્લાસ ભરવાનો, આમાં આપણે રોપ ઉગાડીશું। तो तड़को है गार्डन में एवं है अँ राख्यू ने तो हुकाई गयु अर्धु अर्धु तड़का में देखा से पछी
અને એલોવેરા આ જાડવા આ આપણે ઓનલાઈન બી મંગાવ્યા હતા ઈ હે મસ્ત ઉગી ગયા હે અને આ હું મારા ફ્રેન્ડના ઘરેથી લઈ આવ્યો આપણે ફુદીનો આ હુકાઈ ગયો ને હજી એમાં ઉગ્યા હે પાછા આ પપૈયું આ એમને ફૂલ ઝાડ હે તો હાલો હવે આપણે કુંડિયા લઈને જઈએ નીચે તો આપણે બધા કુંડિયા અહીંયા હે આમાં બધા આપણા સાધન હવે બી આપણે ગોતીએ તો મળતું નથી હવે આ ગોતતા ગોતતા ગાડીનું રિમોટ પડી ગયું ગાડી રિમોટને અહીંયા રાખી દઈએ આ મૂકી દઈએ આમાં નથી ને આમાં પડી જો અહીંયા રહે આમાં રાખી દઈએ આ તો અહીંયા મૂકી દઈએ ને આને લઈને નીચે જઈએ હાલો હવે નીચે જઈએ મળી ગયો બોટલ એડેની ये कैसे हुआ कई बात કેટલા વાગી કેમ ભાઈ આવડે ના હો તરે દેખાતું જો આ એક છે હજી એક નીકળું બસ હવે પૂરા હવે વાઇટ કરે જો આ બી ઈરું દેવા હવે આ બધા બી ભરી લઈએ તો હાલો આપણે ધોઈ ભાંગી લઈએ તો આમાંથી આપણે ધોઈ ઢેફા લઈ લઈએ હવે અને ભાંગી લઈએ
આપણે આ ઢેફા ભાંગી લીધા. તો આપણે આ ઢેફાની ઝીણી ભૂકી કરી લીધી છે. જોઈ લ્યો તમે. તો હવે આ ભાંગી લીધી ને હવે આપણે જે કુંડી ઉપરથી લઈ આવ્યા એમાં નાખવાનું. ને મારા મમ્મીએ મસ્ત મસ્ત શીરો બનાવ્યો તો આપણે હવે ખાઈ લઈએ. હવે આપણે જે આપણા બી છે એ લઈ લઈએ. અને મેં હવે શીરો ખાઈ લીધો. તો હવે આપણે આમાં બી જે છે એ હવે લઈ લઈએ અને આપણે વાવી દઈએ. અને બી હવે લઈને જઈએ અને આપણે આમાં વાવી દઈએ. તો એના હાટું પહેલાં થોડું થોડું પાણી નાખી દઈએ. જો આપણે આ બધા અને રાખી દઈએ ને હવે આમાં થોડું થોડું પાણી નાખી દઈએ. તો હવે આપણે અહીંથી ડબલું લઈ લઈએ અને અહીંથી પાણી ભરી લઈએ. બધાએ ઝાડવામાં પાણી નાખી દીધું ને વાવી દીધા. તો હાલો હવે હું તમને દેખાડી દઉં. હવે એમ આપણે વાવી દીધા છે. આ બધું અહીંયા ફૂલ નાળિયેર છે કેટલા આમાં. અને જમવામાં આજે શીરો છે, રોટલી ને એવું બધું છે. અને આ અમે ઘરે સાબુ બનાવવાની ટ્રાય કરી પણ ન થયો. હવે પાછી વખતે પાછો બનાવશું ત્યારે વધારે બનાવશું, ત્યારે તમને દેખાડશું. અને અહીંયા હું ને પૂર્વા બેસીને લેસન કરીએ. અહીંયા પૂર્વા લેસન કરે, અહીંયા હું. અને અહીંયા હું શું દરરોજ. અને આ અમારો ટેડી. જો આ અમારો ટેડી. આ પૂર્વાબેન જો કેવડા લાગે એના સામું. જો પૂરું સીધો રેખતો તાર પાસે. જા પૂર્વાબેન આ દરરોજ એને રમાડતા હોય ટેડીને. જો પૂરું અહીં ઉગતો અમે આને લઈને ત્યાં નીચે ઊભો રાખી દે. જા પૂર્વાબેન કેવડા લાગે આના સામું. જો કેવડો મોટો છે. એ તો તમને આ વિડીયોમાં નાનો લાગશે. જોઈ લ્યો આપણું આ કપાસ બહુ મોટો થઈ ગયો. માર્કેટ ટાઈમ. પછી આ આંબા અહીંયા ને અહીંયા કેળમાં કેળા આવ્યા. અને આ ગાજર. આમાં ગુંદા આવી ગયા. દેખાય તો આપણા પૂર્વાબેન શીરો ખાઈ છે. દેખાડો તા બેન. લીંબુ ને આજો દ્રાક્ષ નો વેલો હાઈલો આમ. આ પૂર્વાબેન ના બર્થડે ઉપર લીધી ખુરચી. તો હવે અહીંયા સફાઈ હાલે છે. જો અહીંયા કદડો કર્યો અમે. પછી એક આ વેલ વાવી મની પ્લાન્ટ.
અહીંયા જો આ મારા મમ્મી યશબીઝમાં કામ કરે છે. આ એની વસ્તુ છે. જો તમારે કામ કરવું હોય ને તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. બહુ મોટો છે. મને જો અહીંયા પૂગે કમરે. કોની કેટલી હાઈટ છે એનું મેં આ બનાવ્યું છે. નીચેથી અહીંયા સુધી અહીંયા સુધી. જો તમારે પણ હાઈટ કરવી હોય, માપવી હોય તો અહીંયા આવતા રહેજો. એમાં હોય આવા વિડીયો જોવા હાટું લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ત્યાં સુધી આવજો.